हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। जनोर प्राथमिक आरोग्य केंद्र खाते रक्तदान शिबिर योजाई। 74 યુનિટ રક્ત એકત્ર કરાયું। ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા તથા આયુષ બ્લડ બેંકના સૌજન્યથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જનોર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 74 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। ભરૂચના જનોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા તથા આયુષ બ્લડ બેંકના સૌજન્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વાય.એમ. માસ્ટર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુનિલભાઈની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં કુલ 75 જેટલા રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયું હતું અને 74 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રક્તદાન વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં વધુ લોકો કેમ્પમાં રક્તદાન કરે તેવી અપીલ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જનોરના મેડિકલ ઓફિસર ડોક્ટર અનામિકા વસાવા, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર ફરહીન બલુચી તેમજ આરોગ્ય વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે ફાર્માસિસ્ટ, MPHW, FHW, CHO, સ્ટાફ નર્સ, આશા અને આશા ફેસિલિટેટર બહેનો તેમજ અન્ય તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી। તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગૌરવ ભાટિયા દ્વારા સફળ આયોજન માટે કામગીરીમાં સહભાગી થનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।